જય શ્રી રામ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજે આપણે જાણીશું શંકરના અંશાવતાર અને અનન્ય રામ ભક્ત હનુમાનજી વિશે। શ્રી રામના અનન્ય ભક્ત અને ભોળાનાથ શંકરના અંશાવતાર હનુમાનજીએ પર્વતરાજ કેસરીને ત્યાં અંજની માતાની કુખે ચૈત્રી પૂનમના દિવસે જન્મ લીધો હતો। હૃદય રામધારી હનુમાનજીના રામ નામ કીર્તન સાંભળવા મળે એ માટે આજે પણ જ્યાં ક્યાંક રામકથા કે રામ નામ લેવાય છે ત્યાં ઉપસ્થિત રહે છે। પૃથ્વી પર જે 7 ચિરંજીવો છે તેમાંના એક હનુમાનજી છે। તો આજે આપણે હનુમાનજી વિશે અને ચૈત્રી પૂનમ આવી રહી છે, હનુમાન જયંતિ આવી રહી છે, તો હનુમાનજી વિશે આપણે થોડું જાણીશું। અને તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો અને ફ્રેન્ડ સર્કલ સાથે, સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલશો નહીં। એક સેવક તો માત્ર સેવા કરી શકે છે, પરંતુ હનુમાનજી તો એવા સેવક હતા જેમણે પોતાના સ્વામીના કષ્ટો હર્યા હતા। સીતાજીના વિયોગથી દુઃખી અને વિહ્વળ બનેલા શ્રીરામ માટે હનુમાનજી લંકામાં જઈ માતાની ભાળ મેળવી લાવ્યા હતા। શ્રી રામ લક્ષ્મણ નાગપાસમાં બંધાઈ ગયા હતા ત્યારે હનુમાનજી ગરુડજીને લઈને આવ્યા હતા, તેમનું રક્ષણ કર્યું હતું। લક્ષ્મણ મૂર્છિત થયા હતા ત્યારે તેઓ સંજીવની વનસ્પતિ માટે આખો પહાડ ઉપાડી લાવ્યા હતા અને લક્ષ્મણના પ્રાણ પણ બચાવ્યા હતા। લવકુશ સાથે સૌએ યુદ્ધ કર્યું ત્યારે હનુમાનજીએ પોતાની શક્તિના પ્રભાવે જાણી લીધું કે લવકુશ માતા પિતા કોણ છે અને પછી અનિષ્ટ ટાળવા માટે તેઓ સ્વેચ્છાએ દોરડામાં બંધાઈ ગયા હતા। સીતા માતાજી હનુમાનજીના આ દશામાં જોયામાં ત્યારે ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને આ શું સારતા બોલ્યા, આ તમે યોગ્ય નથી કર્યું હનુમાનજી, મારો તમારા પર પહેલો પુત્ર છે। આ ઘટના પરથી જાણવા મળે છે કે સીતા માતાને પણ શ્રીરામ પછી હનુમાનજી જ પ્રિય છે, તેઓ તેમના પોતાને પુત્ર માને છે। આમ તો હનુમાનજી સૌને પ્રિય છે। હનુમાનજીના બાળપણ સાથે અનેક કથાઓ જોડાયેલી છે, જેમ કે તેઓ સૂર્યને ફળ સમજીને ગળી ગયા હતા। વળી હનુમાનજીને બળ બુદ્ધિના દેવતાઓ છે, ભૂત પિચાસો તેમને જોઈને દૂર ભાગે છે, શ્રી રામનું નામ લેનાર તેને રક્ષણ આપે છે। હવે આપણે હનુમાનજીના વિવિધ નામ સ્વરૂપ જાણીએ। મિત્રો, રામ ભક્ત હનુમાન તો એક જ છે, પરંતુ તેમના જુદા જુદા સ્વરૂપ છે જેનું ભાવિક ભક્તો પૂજન કરે છે, જેમ કે એકમુખી હનુમાન, પંચમુખી હનુમાન, 11મુખી હનુમાન, બાલ હનુમાન, રામ ભક્ત હનુમાન, વીર હનુમાન, દાસ હનુમાન, યોગી હનુમાન, હાથમાં પહાડ ધારણ કરેલા હનુમાન, ધ્યાન મગ્ન હનુમાન, રામાયણી હનુમાન વગેરે સ્વરૂપ પ્રસિદ્ધ છે। તેમના વિવિધ સ્વરૂપની પૂજા કરવાનું વિશેષ મહાત્મ્ય છે। હનુમાનજીને વિવિધ નામથી પણ બોલાવવામાં આવે છે। તેની પાછળની કથાઓ આ પ્રમાણે છે। હનુમાનજી, ઇન્દ્રના વ્રજને કારણે હનુમાનજીને હનુ એટલે હડપચી તૂટી ગઈ હતી, તેથી તેનું નામ પડ્યું હનુમાનજી। અંજની પુત્ર કે કેસરીનંદન, હનુમાનજીના પિતા કેસરી હતા અને તેની માતાનું નામ હતું અંજના, તેથી તેમને માતાના નામ પરથી અંજની પુત્ર અને પિતાના નામ પરથી કેસરીનંદન તરીકે પણ ઓળખાય છે। મહાવીર, ઇન્દ્રના વ્રજના પ્રહારથી મૂર્છિત બજરંગબલીએ જ્યારે જળનો છંટકાવ કરી સચેત કરવામાં આવ્યા ત્યારે દરેક દેવતાઓએ તેમને પોતપોતાના અસ્ત્ર શસ્ત્ર અને શક્તિઓ આપી, તેથી તેનું નામ પડ્યું મહાવીર। બજરંગબલી, વ્રજને ધારણ કરનાર અને વ્રજ સમાન મજબૂત એટલે કે બળવાન શરીર ધરાવતા હોવાને કારણે તેને બજરંગબલી પણ કહેવાય છે। સમય જતાં શબ્દનું અભ્રસ્ત થઈ તેને બજરંગબલી થઈ ગયું। ફક્ત કોઈ પણ નામે બોલાવે, માત્ર તેને શ્રદ્ધા હોવી જરૂરી છે। પવન પુત્ર કે મારુતિ, હનુમાનજીને વાયુ દેવતાના પુત્ર પણ કહેવાય છે, તેથી તેમનું નામ પવનપુત્ર પડ્યું હતું। હનુમાનજીને મારુતિ પણ કહેવાય છે, મારુતિનો અર્થ પણ પવન જ થાય છે। જન દેવતા શ્રી હનુમાનજી, રામ ભક્ત હનુમાનજીનું સ્વરૂપ ઉદાત્ત, ગુણ, ઉત્તમ ચરિત્રથી પ્રભાવિત થઈ આપણા દેશની જનતાને ભારે શ્રદ્ધાપૂર્વક તેમની આરાધના કરે છે। ભારતમાં ગામે ગામ, નગરે નગર, ગલીઓ ગલીઓ, મહોલ્લાઓમાં, બજારોમાં, નદીઓ કિનારા પર, જળાશયના કિનારાઓ પર, બગીચા અને અખાડામાં હનુમાનજીના મંદિરનું અસ્તિત્વ હોવું એ પણ સાક્ષી રૂપ છે। આમ તેનો જનગણ અને મનના દેવતા છે। આસ્તિક જનતાઓ મોટાભાગના લોકો હનુમાન ચાલીસા અને બજરંગ બાણના નિયમિત પાઠ કરે જ છે। હનુમાનજીનું જન દેવતા હોવાનું સૌથી મોટું પ્રયાણ છે। હનુમાન સંકટમોચન કેવી રીતે પ્રસન્ન થાય છે? હનુમાનજી શનિ મહારાજના કષ્ટોમાંથી મુક્તિ અપાવી પોતાની રક્ષાનું ઋણ ચૂકવવા માટે તેમણે હનુમાનજીને વચન આપ્યું હતું કે તમારી પૂજા ઉપાસના કરનારને તે ક્યારેય કષ્ટ નહીં આપે, પરંતુ તેમની રક્ષા કરશે। શનિ મહારાજની સાડાસાતી ઢૈયાથી પનોતીને કારણે જો કષ્ટ ભોગવવા પડ્યા હોય તો હનુમાનજીની પૂજા આરાધના કરવી જોઈએ।
હનુમાનજીને પ્રસન્ન કરવું આટલું કરો. મંગળવારના દિવસે સૂર્યોદયના સમયે સ્નાનાધિકારીથી પરવારી શ્રી હનુમંત નમઃ મંત્રનો યથાશક્તિ જાપ કરો. મંગળવારે સવારે તાંબાના લોટામાં જળ તથા સિંદૂર અર્પણ કરવા. કોઈ પણ માસમાં સુદ પક્ષના પહેલા મંગળવારથી શરૂ કરી સતત 10 મંગળવાર સુધી હનુમાનજીને ગોળનો ભોગ ધરાવવો. મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ તેમને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવા. દર મંગળવારે હનુમાન ચાલીસા કે બજરંગ બળનો પાઠ કરવો જોઈએ. મિત્રો, આ પ્રકારે આપણે હનુમાનજી વિશે થોડું ઘણું જાણ્યા. તો હવે આપણે જાણીએ હનુમાનજીની પ્રાગટ્ય કથા. ભગવાન શંકરને 11મો રુદ્ર અવતાર અંજની પુત્ર હનુમાનજીના પૃથ્વી પર આજે પણ વિદ્યમાન છે. તેમની ઉપાસના આરાધના કરવાથી મોટા મોટા કષ્ટો દૂર થઈ જાય છે. પ્રાચીન ગ્રંથોમાં મહાવીર હનુમાનજીના જન્મના અનેક પ્રસંગો છે. તેમાંથી એક પ્રસંગ આ પ્રમાણે છે. મહેન્દ્રસુર રાજા શ્રી મહેન્દ્રરાયની પુત્રી રાજકુમારી અંજના મુનિ ચંચકના આશ્રમમાં રહેતી હતી અને મુનિ કન્યાઓ સાથે વિદ્યાભ્યાસ કરતી હતી. મુનિ ચંચકનો આશ્રમ અને આદર્શ આશ્રમ હતો, જ્યાં પશુ પક્ષી પણ કોઈ પણ જાતના ડર વગર સાથે જ રહેતા હતા. એકવાર નવજાત હરણના બચ્ચાને અંજનાને જન્મ્યું કે તરત જ ઉપાડી લીધું અને સખીઓ સાથે તેને પ્રેમથી રમાડવા લાગી. હરણી પોતાના બાળકને ક્ષણિક પણ વિયોગ સહન ન કરી શકી અને પરલોક સીધાવી. તેથી મુનિએ આવેશમાં આવીને અંજનાને શાપ આપ્યો કે જ્યારે તમારા પુત્ર સ્પર્શ કરશે ત્યારે તરત જ તે મૃત્યુના સકંજામાં ફસાઈ જશે. મુનિના શાપ સાંભળી અંજના તથા અન્ય કન્યાઓ શોકગ્રસ્ત થઈ ગઈ શાપ મુક્તિની પ્રાર્થના કરવા લાગી. તેનાથી પ્રસન્ન થઈને મુનિએ કહ્યું, અંજના કોઈ સાધારણ રાજકુમારી નથી. ભગવાન શંકર ખુદ તેના ગર્ભથી અવતર લેશે. રાજકુમારી અંજનાના વિવાહ સત્યપથ પ્રદેશમાં મહારાજ કેસરી સાથે થયો. ઘણા સમય સુધી તેને રાજસુખ ભોગવ્યા બાદ મહારાણી અંજનાએ પુત્ર કામના થઈ. આ કામનાથી પૂર્તિ માટે તેમણે ભગવાન શંકરની આરાધના કરી. ભગવાન શંકરે પ્રસન્ન થઈને કહ્યું, 11 રુદ્રોમાંથી એક અંશ તેમને પુત્ર રૂપે પ્રાપ્ત થશે. ભગવાન શિવે તેમનો જાપ કરવા માટે અને મંત્ર આપી કહ્યું કે પવન દેવતાના પ્રસાદથી એને એક સર્વગુણ સંપન્ન પુત્રની પ્રાપ્તિ થશે. એકવાર સૌભાગ્યવતી અંજના પોતાના સખીઓ સાથે પોતાના આંગણામાં બેઠી હતી. તે આકાશ માર્ગમાંથી એક સમળી કોઈ પિંડ જેવી વસ્તુ લઈને ઉડી રહી હતી અને ઠંડા પવનના કારણે ઠરી ગઈ હતી. તેને કારણે આ પિંડ તેની ચાંચમાંથી છૂટી ગયું. પવન દેવતાએ તેના પહેલાં જ આ અવસરને રાહ જોતા હતા. તેમણે પોતાના પવનની મદદથી મહારાણીના ખોળામાં પાડ્યું. આ પિંડ સમળી રાજા દશરથના હવનકુંડમાંથી લઈને ભાગી હતી. આ પિંડને મહારાણી જોઈ રહ્યા હતા. તેમના મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા. ત્યારે આકાશવાણી થઈ કે હે અંજને, તમે એને ગ્રહણ કરો. આ તમારા પુત્રની ઉત્પત્તિનું કારણ બનશે. મહારાણી અંજનાએ તરત જ તેને ખાઈ ગયા અને ગર્ભવતી બની ગયા. એક દિવસ ભીષણ વાદળામાં ગર્જના અને સુસવાટા સાથે પવનથી ભયભીત થઈ મહારાણી અંજના એક સ્થાને છુપાઈ બેસી ગયા. આ વિકટ સમયમાં ગાઢ અંધકારને ભેદી દિવાકર જેમ ભગવાન શ્રી હનુમાનજી ઉત્પન્ન થયા. મા અંજના મૂર્છિત થઈને પડી ગયા હતા અને સખીઓ સાથે અંધકાર છવાઈ ગયો હતો. માની બધી જ પીડાઓ હરીને શ્રી હનુમાનજીએ જ્યારે તેમને પોતાના દર્શન કરાવ્યા તેણે જોયું કે બાળકની જગ્યાએ ભગવાન શંકર ઊભા હતા. તેમના હાથમાં ત્રિશૂળ હતું અને ડમરું શોભાયમાન હતું. તેમના શીશ પર ધવલ ચંદ્ર અને ત્રિભુવન તારિણી ગંગાજી વિદ્યમાન હતા. વાઘંબરી ધારી ભૂતનાથે પોતાના શરીર પર ભસ્મ લગાવી હતી અને સર્પોની માળા પહેરીને મંદ હસી રહ્યા હતા. લોક કલ્યાણકારી ભગવાન શંકરે પોતાની માતાને સૃષ્ટિની રચનાથી લઈ મહાપ્રલય સુધીના બધા દ્રશ્યો બતાવ્યા અને સાથે સૃષ્ટિ સાથે રહસ્યો જણાવી અપૂર્વ જ્ઞાન જ્યોતિ આપી. ત્યારબાદ તેમણે બાળકનું સસ્વરૂપ ધારણ કરી લીધું અને બાળકના સ્વભાવ પરિચય આપવા રુદન કરવા લાગ્યા. આ રીતે ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારના પવિત્ર દિવસે માતા અંજનાની ગર્ભમાંથી મહાવીર હનુમાન અવતર્યા. પવનદેવે પ્રગટ થઈ માતા અંજનાને પ્રણામ કર્યા અને કહ્યું, હે દેવી, આપના વિલાપ સાંભળી મારે પ્રબળ વેગે અવરોધ થઈ ગયો છે. શું આપના કષ્ટનું કારણ પૂછી શકું? માતા અંજનાએ શિષ્કારીઓ ભરતા કહ્યું, પુત્રનો વિયોગ કરતા તો મરું સારું છે. ત્યારે જ આકાશવાણી થઈ કે અંજને, તમે તમારા પ્રિય પુત્રને મહાત્મા પવનદેવે સોંપી દો. તેઓ જ તેની રક્ષાના અધિકારી છે. આકાશવાણી સાંભળી માતા અંજનાએ પોતાના પ્રાણોથી પણ પ્રિય નવજાત પુત્રને પવનદેવને દેખરેખમાં સોંપી દીધો. પવનદેવે પુત્રને લઈને પોતાના લોકમાં ગયા. વાયુલોકમાં બાળકનું અપૂર્વ સ્વાગત કર્યું અને તેને પવનપુત્ર નામની પ્રસિદ્ધિ થઈ. પુત્રોત્સવ બધા જ દેવતાઓ અને દેવીઓના ભાગ લીધો અને ઉપહાર સ્વરૂપે બાળકને કેટલાક ગુણ શક્તિ પ્રદાન કર્યા. સૂર્યએ બુદ્ધિ તથા તેજ, વિષ્ણુએ ચક્ર શક્તિ અને અમરત્વ, ઇન્દ્રએ વ્રજ શક્તિ, બ્રહ્માએ મનની ગતિ વેગ,
અને વીર શક્તિઓ પ્રદાન કરી. અગ્નિદેવે વચન આપ્યું કે તેઓ આ બાળક માટે જળની જેમ શીતળ રહેશે. જળના દેવતાએ વરુણ કહ્યું, આ બાળક જળંત જીવોની જેમ જળ સ્વેચ્છાએ ભ્રમણ કરી શકશે. પવનદેવે પણ પોતાની પ્રબળ શક્તિ આપી બાળકને આકાશમાંથી ભ્રમણ કરવા યોગ્ય બનાવી આપ્યો. તો મિત્રો, આ હતી હનુમાનજીની પ્રાગટ્ય કથા. તો મિત્રો, તમને આજનો આ અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને કમેન્ટમાં જય હનુમાનજી, જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો તમારા પરિવારજનો સાથે જરૂર શેર કરજો. અને આવા જ આધ્યાત્મિક વિડીયો જાણવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ, જય હનુમાન.